રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. આપણે શ્રી હનુમાન ચાલીસા ઉપર પ્રવચન ચાલે છે. એમાં આપણે પ્રથમ દોહાની અંદર પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી, એના ઉપર આપણે વાત થઈ હતી. પછી આવે છે બરનવ રઘુવર વિમલ જસુ જોદાયકુ ફલ ચારી. મતલબ અહીંયા એમ કહેવા માંગે છે કે સૌથી પહેલા તો ગુરુની ચરણ રજ તમારે મસ્તક ઉપર આંખમાં ધારણ કરવી પડે. જ્યારે ગુરુની ચરણ રજ તમે ધારણ કરશો ત્યારે મન રૂપી અરીસો ચોખ્ખો થશે, અને મન રૂપી અરીસો ચોખ્ખો થશે પછી જ બરનવ રઘુવર વિમલ જસુ, પછી જ તમે રામજીનો પવિત્ર યશ ગાઈ શકશો. ભગવાનનો પવિત્ર યશ જો તમારે ગાવો હોય તો તમારે ગુરુની ચરણ રજ મતલબ ગુરુની શરણાગતિ લેવી જરૂરી છે. ગુરુની શરણમાં ગયા પછી જ મન રૂપી અરીસો ચોખ્ખો થાય છે અને ભગવાનના ગુણગાન ગાવાનો ભાવ જાગે છે. ગુરુ સાનિધ્ય વગર કોઈ ભગવાનના ગુણગાન ગાવા માંડશે તો એની અંદર એટલી તાકાત નહીં હોય. જે ગુરુમુખી જ્ઞાન છે, જેને ગુરુ પાસેથી શિક્ષા લીધી છે અને પછી ભગવાનના પવિત્ર ચરિત્રોનું ગાયન કરે છે, તો એની અંદર એક તાકાત હોય છે, એક શક્તિ હોય છે. એટલે રામના ગુણગાન ગાતા પહેલા ગુરુની શરણમાં જવું જરૂરી છે. અહીંયા એક વાત ચોખવટ એ પણ કરી દઉં કે ગુરુની ચરણ રજ મસ્તક ઉપર ધારવી એટલે એનો ગૂઢ અર્થ શું છે? એનો ગૂઢ અર્થ છે ગુરુની શરણાગતિ, ગુરુની પ્રસન્નતા. અને ગુરુ જે વાણી બોલે છે એ એક એક વાણીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન. બાકી તો સંતોની ચરણ રજ લાખો લોકો માથે લગાડે છે, કાંઈ ફેર પડતો નથી. હા, પુણ્ય મળે છે, એનું પુણ્ય મળશે અને ભવિષ્યમાં અવશ્ય એ ભગવાનનો ભક્ત બનશે. પણ ખાલી ચરણ રજ લગાવી લેવાથી જ કોઈ તરત ભક્ત નથી બનતું. અહીંયા મૂળ ચરણ રજ લેવી માને શરણાગત, કે કોઈ ગુરુની અંદર તમારી શરણાગતિ થઈ જાય તો પછી છે ને બાત બની જાય છે, તો પછી કામ બની જાય છે. એટલે ગુરુ શરણાગતિથી મન ચોખ્ખું થશે અને પછી જ રામનો પવિત્ર યશ ગાવા માંડશે. વરિયામાં એક નવીન વાત મને પ્રગટ થઈ. એ પ્રગટ એ થઈ કે મનનો અરીસો જો તમારો ગંદો હશે તો ભગવાનના ચરિત્રોને તમે દૂષિત કરી નાખશો. કારણ કે પેલા તો ગુરુની સેવા કરીને ગુરુ પાસેથી જ્ઞાન લઈને મન રૂપી અરીસો ચોખ્ખો કરવો જરૂરી છે, નહીતર તમે ભગવાનના ગુણગાનને પણ દૂષિત કરી નાખશો. કઈ રીતે એનું એકાદું ઉદાહરણ આપું. ઉદાહરણ એવું છે કે એક વ્યક્તિ બંગાળમાં પોતાની પત્ની સાથે ઝઘડો થયો ને એટલે બંગાળથી વ્રજમાં ભાગી આવી. શું કામ? પત્ની યારે ઝઘડો થઈ ગયો અને રોજે રોજ પત્ની ઝઘડો કરતી એટલે આ છે ને પત્નીના ઝઘડાથી કંટાળી ગયો હતો એટલે બ્રજમાં ભાગી આવી. તો બ્રજમાં ભાગી આવ્યો તો અહીંયા શું થયું? બ્રજમાં આવીને એ રાધા કૃષ્ણની લીલા જોવા બેઠા. તો લીલા જોવા બેઠા ને તો રાધા રાણી નારાજ થઈ ગયા હતા અને કૃષ્ણ રાધા રાણીને મનાવતા હતા. તો મનાવતા હતા ને કૃષ્ણ રાધા રાણીને, આ જોઈને ઓલા માથું કૂટ્યું, અરે અહીંયા અમારા સંસાર જેવો ઝઘડો થઈ ગયો, મૂકો, ભજન કરવું જ નથી. જુઓ તમે, એનું અંતઃકરણ ગંદુ હતું તો એને ભગવાનની પવિત્ર લીલા નહીં પણ પોતાની ગંદકી જેવી લીલા લીધી. અરે ભગવાનનું નારાજ થવું, એનું માન કરવું, એમાં મનાવવું, એમાં તો એક અપૂર્વ રસ રહેલો છે, અલૌકિક રસ રહેલો છે. પણ એ રસને આ વ્યક્તિ સમજી ન શક્યો કારણ કે એના મનનો અરીસો મેલો હતો. મનનો અરીસો મેલો હોય ને, ભગવાનના ચરિત્રોમાં શંકા કરે. નિજ અજ્ઞાન રામ પર ધરહી, રામાયણમાં ચોપાઈ આવે છે. મનુષ્ય પોતાનું અજ્ઞાન ભગવાન ઉપર નાખી દે છે. એટલે એક વાત યાદ રાખવાની, જેનો કઈક ભજન કરીને મનરૂપી અરીસો ચોખ્ખો થયો હોય ને એના મુખેથી પ્રભુના ગુણગાન સાંભળવા. એમનો નવા નિશાળિયા હજી 2 દી શીખા હોય ને તરત જ ગાદી ઉપર બેસીને કથા કરે ને એવા લોકોની કથા ના સાંભળવી. તમારે કથા એની સાંભળવી કે જે સાધના કરે છે. સાધના કરતો હશે ને એનો મનરૂપી અરીસો ચોખ્ખો હશે
અને એમાંથી ભગવાનના દિવ્ય ગુણગાન પ્રગટ થશે. આ જરૂરી છે, નહીતર ભગવાનના ચરિત્રોને પણ એ હલકા હલકા બતાવી દે છે. હજી તમને એક વાત કરું, કોઈના નામ નહીં દઉં હું, પણ એક વખત હું એક ભાગવત કથા, વૃંદાવનના પ્રખ્યાત કથાકાર છે, એની ભાગવત કથા ઘરે લઈ આવી. તો ભાગવત કથા ઘરે લઈ આવ્યો ને, એટલે આમ તો મને ખબર જ હતી કે સિદ્ધ નથી, પણ તોય મને એમ થયું કે લાવ ને આમાં નજર નાખું. મેં કીધું સારી ભાગવત હોય તો બે વાત નવીનો મળે. મને નવીનનો પહેલેથી શોખ છે, એટલે એની ભાગવત કથા લઈ આવી. પછી ત્રીજો સ્કંદ મેં વાંચવાનું ચાલુ કર્યું. ત્રીજા સ્કંદથી તો એણે એવી વાત લખીને કે મારું મન જ ઉદાસ થઈ ગયું. વાત એવી છે કે કરદમ ઋષિ છે, કરદમ ઋષિ, એને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે કરદમ ઋષિ તમે લગ્ન કરો અને સંસારને આગળ વધારો. તો કરદમ ઋષિ કે પિતાજી એમ હું સંસારને આગળ ન વધારું, પેલા હું પ્રભુનું ભજન કરું અને પ્રભુ મને મારે અનુરૂપ કન્યા આપે ને તો જ લગ્ન કરીને હું સંસારને આગળ વધાર. તો બ્રહ્માજી કે ઠીક છે, કરદમ ઋષિને કહે તપસ્યા કરીને તમારે અનુરૂપ પત્ની મળે તો લગ્ન કરીને સંસારને આગળ વધારજો. તો કરદમ ઋષિ તપસ્યા કરવા ગયા. તપસ્યા કરવા ગયા એટલે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. એ આપણું ગુજરાતનું જ છે, પાટણનું સિદ્ધપુર. ત્યાં જ કરદમ ઋષિએ તપસ્યા કરી, ત્યાં જ કપિલ ભગવાનનો જન્મ થયો, ત્યાં જ કપિલ ભગવાને માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો. આપણું ગુજરાતનું પાટણનું સિદ્ધપુર ગામ, જ્યાં કણે બધા પિતૃઓનું કાર્ય કરાવવા માટે જાય છે. તો કહેવાનો ભાવ શું છે, કરદમ ઋષિને ભગવાન પ્રસન્ન થયા એટલે કરદમ ઋષિએ માંગ્યું કે મને મારે અનુરૂપ પત્ની આપો. તો કરદમ ઋષિ આ માંગ્યું ને, એના ઉપર આ ભાગવત કથાકારો શું પ્રવચન કર્યું ખબર છે? આખો સંસાર લગ્નથી ભાગે છે, લગ્ન બધા એને ખીચવાડી માને છે, લગ્નથી ભાગે છે, અને કરદમ ઋષિ જુઓ એ કે સામેથી પત્ની માગે છે. એ કે અરે કરદમ ઋષિ તો મનુષ્યથી પણ નીચા પડી ગયા છે, સામેથી પત્નીની માગણી કરે છે. એમ કરીને કરદમને નીચા દેખાડી દીધા. મને તો ભાઈ બહુ ઝાટકો લાગ્યો. મેં કીધું આને છે ને ભક્ત અને ભગવાનની લીલાના તત્વને સમજ્યા નથી, એટલે આટલું નીચું કહી દીધું. કરદમ ઋષિને લગ્નની ખરેખર ઈચ્છા હતી જ નહીં, પણ બ્રહ્માજી એને કીધું કે બેટા તારે લગ્ન કરવાના છે, સંસાર આગળ વધારવાનો છે, અને પિતાની આજ્ઞા માનીને એને તપસ્યા કરીને ભગવાન પાસે કન્યા માંગી. અને કન્યાએ કેવી માંગી? ચોખ્ખું કીધું કે મારે અનુરૂપ હોવી જોઈએ, ભજનને અનુકૂળ હોવી જોઈએ, અને એક સંતાન દીકરો થઈ જશે એટલે હું પાછો સંન્યાસ લઈ લઈશ. એને ઈ કરદમ ઋષિના પવિત્ર ચરિત્રને ન જોયું અને કરદમની નિંદા ચાલુ કરી દીધી કે કરદમ ઋષિ તો મનુષ્ય કરતા નીચા પડી ગયા. મનુષ્ય લગ્નના પિછોડામાંથી નીકળીને ભજન કરવા માંગે છે ને કરદમ ઋષિ સામેથી ભગવાન પાસે પત્ની માંગે છે. ના તેને ખરેખર કરદમ ઋષિનું ઈ તત્વ એને ઘટાડી નાખ્યું. કરદમ જેવા મહાપુરુષની ચર્ચા આવી હલકી રીતે કરવાની એમ. એટલે મને છે ને એવું લાગ્યું ખરા કે જેને ગુરુ શરણાગતિથી હરિકથા શીખી હોય ને એવા લોકોની હરિકથા સાંભળવી, એવાની ભાગવત કે એવું કઈ હોય તો સાંભળવાનું, નહીતર નહીં સાંભળવાનું. કારણ કે મનનો અરીસો જેનો મેલો છે ને એ ભક્તો અને ભગવાનના ચરિત્રોને નીચા દેખાડશે, હલકા દેખાડશે. પછી એમાંથી છે ને રસ વયો જાય છે, પછી એમાંથી છે ને રસ રહેતો નથી. આવી વસ્તુ છે. ઘણા કથાકારો સુદામાના ચરિત્રને કેવું દેખાડે? લોભી કથાકાર હોય, એના મનમાં લોભ હોય તો સુદામાના ચરિત્રને દૂષિત કરી નાખે કે સુદામા જ્યારે કૃષ્ણને ટાટા બાય બાય કરીને જાતા હતા, હા રાધેશ્યામ કરીને જાતા હતા, તો સુદામા વારંવાર પાછું ફરીને જોતા હતા કે કૃષ્ણ મને કઈક આપશે, કૃષ્ણ મને કઈ આપશે. સુદામા પાછળ ફરી ફરીને અરે ધિકાર છે આવી વાત તમે બોલો છો. સુદામાના ચરિત્રની ગરિમા નીચી પડી જાય છે. સુદામા તો કૃષ્ણના દર્શન કરવા જ આવ્યા હતા, સુદામા કૃષ્ણ પાસે માંગવા આવ્યા જ નહોતા. અને જ્યારે સુદામા ઘરે જતા હતા ને ત્યારે પ્રાર્થના કરતા હતા કે જય હો પ્રભુ, સારું થયું મને દ્વારકાધીશે કઈ સંપત્તિ ન આપી, સંપત્તિ આપી હોત તો હું એનું ભજન ભૂલી જાત. આવું સુદામાનું દિવ્ય પાત્ર. અને કથાકારો એ સુદામાને લોભી બતાવી દે છે. કથાનો રસ વયો જાય છે, કથાની અંદર રસ નથી રહેતો. એટલે હંમેશા કોઈ ત્યાગી વ્યક્તિ, ભજન આનંદી વ્યક્તિ અને પોતે સાધના રત હોય, સાધનામાં ડૂબેલો હોય, હરિકથા જ જેનું જીવન બની ગયું હોય એવા ભક્તના મુખેથી કથા સાંભળવી. બાકી તો તમે પછી આવી જ કથાઓ સાંભળવા મળશે જેનું તો પછી શું હવે કહી શકવું. આવી વસ્તુ છે. એટલે શ્રી ગુરુ ચરણ રજ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી
બરનવું રઘુવર વિમલ જસુ, જે ગુરુની ચરણરજથી શરણાગતિથી જેને મનરૂપી હરીસો ચોખ્ખો કરી લીધો હોય ને, એના મુખેથી રામના ચરિત્ર સાંભળવા કે ભગવાનના ચરિત્ર સાંભળવા. બરનવું રઘુવર વિમલ જસુ, જો દાયકુ ફલ ચારે. જો તમે ભગવાનના ચરિત્રોને શુદ્ધ ભાવથી ગાશો તો તમને 4 ફળ મળશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય ફળ ભગવાનના ચરિત્રો ગાવાથી મળી જાય. મતલબ જે ભગવાનના ચરિત્રો ગાશે નિષ્કામ ભાવે, તેનું ધર્મનું પાલન પણ થશે, ભગવાન પણ પ્રસન્ન થશે. અર્થ એટલે પૃથ્વી ઉપર જે કાંઈ ધન આવશે એનાથી એના ઘરનો ખર્ચો નીકળી જશે, પણ વધુ સંગ્રહ કરવાનો અધિકાર નથી હો. વધુ પૈસા આવે તો સાધુ સંતોને ભગવાનની સેવામાં વાપરી નાખવાના. ઘરનો ખર્ચો હાલે એટલું જ અર્થ લેવાનો. તો કથાથી ધર્મ પણ થશે, અર્થ પણ થશે, અને કામ, કામ એટલે સારી પત્ની પણ તમને મળી જશે, અથવા બીજી કામનાઓ પણ પૂરી થશે, અને સારી પત્ની પણ મળશે. જુઓ, તુલસીદાસ એકદમ સાધુ જ હતા અને ખાલી રામ કથા કરતા હતા. તો રામ કથા કરતા હતા ને, તો બાજુના ગામનો એક વ્યક્તિ ગંગા પાર કરીને તુલસીદાસની રામ કથા સાંભળવા આવતો. એને ખબર હતી તુલસીદાસજી ઝૂંપડામાં જ રહે છે, કઈ નથી, પણ એના રામ કથાથી પ્રભાવિત થઈને એને પોતાની કન્યા રત્નાવલીને આપી દીધા. રત્નાવતી કે રત્નાવલી હતા, મને નામ થોડું ભૂલાઈ ગયું છે. તો એ કન્યા એને તુલસીદાસને આપી દીધા. મતલબ કહેવાનો અર્થ છે, હરિકથાથી ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષ, ભગવાનની પ્રાપ્તિ, ચારેય પુરુષાર્થ સિદ્ધ થાય છે. પણ એટલું જરૂર છે કે જે કથાનો વેપાર નહીં કરે એને જ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય વસ્તુ મળશે. પણ કથા કરતા કરતા જે પૈસાના ઠોકડા ભરશે તો એ વ્યક્તિ ભગવાનના દંડને પાત્ર બનશે. કથા વેચીને ધન કમાવાનો કોઈને અધિકાર નથી. બેચહી વેદ ધર્મ દુહી લેહી. જે કથાને વેચે છે એ ધર્મનું દૂધ દોઈ લે છે, પછી એને ભગવત પ્રાપ્તિ એટલે કે છેલ્લો પુરુષાર્થ મોક્ષ અને પંચમ પુરુષાર્થ પ્રેમ, એની પ્રાપ્તિ નથી થતી. એટલે જો 4 પ્રકારના ફળ જોતા હોય તો તમારે હરિકથા નિષ્કામ ભાવે કરવી પડે. જો જલારામ બાપા છે, નરસિંહ મહેતા છે, રાંકા બાંકા છે, તુલસીદાસજી છે, આ બધાના નિષ્કામ ગ્રહસ્થ જીવન હતા. એને ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય વસ્તુ મળી. સંસારમાં લગભગ 95% સંસાર ગ્રહસ્થી છે. 95% સંસારના લોકો લગ્ન કરે છે પણ ભગવાન મળતા નથી, કારણ કે એની ગ્રહસ્થી છે ને ખીચવાડા વાળી છે. એની ગ્રહસ્થીમાં ભક્તિ નથી, એની ગ્રહસ્થીમાં નિષ્કામ ભાવ નથી, નિષ્કામ સેવા નથી. એટલા માટે એ પચવાડા વાળી ગ્રહસ્થી કહેવાય. ઈ ગ્રહસ્થીની મહિમા શાસ્ત્રોમાં ગવાણી નથી. શાસ્ત્રોમાં ઈ ગ્રહસ્થીની મહિમા ગવાણી છે કે જે પ્રભુ ભજન કરે છે, આંગણે આવેલા અતિથિની સેવા કરે છે, સાધુ સંતોની સેવા કરે છે, અને બસ સચ્ચાઈથી ધન કમાઈને ટુકડો ખાય છે ને ટુકડો આપે છે. બસ આવી જેની ગ્રહસ્થી હોય ને એ જ ગ્રહસ્થ કહેવાને લાયક છે, બાકી કોઈ ગ્રહસ્થ કહેવાને લાયક નથી. રમેશ બાબા એમ કે છે, આસક્તિનું લાયસન્સ કોઈને મળ્યું નથી. ગ્રહસ્થ હોય તો ભલે, વિરક્ત હોય તો ભલે, આસક્તિનું લાયસન્સ આ સંસારમાં કોઈને મળ્યું નથી. જે આસક્તિ કરે છે એ અંતે અવશ્ય ફસાશે. ભગવાન એની રક્ષા કરશે નહીં, કારણ કે આસક્તિ વાળો પોતે જ બંધનમાં પડે છે અને પોતે જ ફસાય છે. એટલે કહેવાનો અર્થ છે, રામ કથા કે કૃષ્ણ કથા જો કોઈ નિષ્કામ ભાવે કરશે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું એને આપને આપ મળશે.